દિવસ દરમિયાન મેઘરાજાએ સમગ્ર વલસાડ જિલ્લાને ગમરોડ્યું હતું, ત્યારે હવે પૂરના પાણી ઓસર્યા બાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગતરોજ દમણગંગા નદીમાં પણ 2.5 થી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને હવે જ્યારે પૂરના પાણી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીક જે પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે। દમણગંગા નદીના જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે નજીક જ આવેલા રોડ પરથી પસાર થતા અહીં મોટા ભાગનો રોડ છે ઉખડી ગયો છે અને નુકસાની સર્જાઈ છે। અત્યારે પણ જિલ્લામાં વરસાદની શરૂઆત ફરી એકવાર થઈ ચૂકી છે, ત્યારે તંત્ર સજ્જ છે અને દમણગંગા નદી કિનારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તેના જ કારણે ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। તેના જ કારણે અત્યારે પણ દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે। એકવાર પૂરના પાણી ઓસર્યા બાદ લોકોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ દમણગંગા નદી જ્યારે રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। રિતેશ પટેલ, TV13, વાપી।